નગરપાલિકા મીટિંગ હોલના નવીનીકરણ મુદ્દે વિવાદ. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. હું અનિલ વણઝારા, નગરપાલિકા સદસ્ય, વોર્ડ નંબર 5. ગત તારીખ 30/4/2025ના રોજ નગરપાલિકામાં 2 ઠરાવ કરવામાં આવ્યા. એમાંથી એક ઠરાવ એવો હતો કે નગરપાલિકાની સભાખંડનું રિનોવેશન કરવું. બીજો ઠરાવ એવો હતો નગરપાલિકા આપણે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવી, જેમ કે સ્ટેશન વિસ્તારમાં લઈ જવી. અમે સર્વાનુમતે કોંગ્રેસ અને ભાજપ બંને સદસ્યો એક થઈ અને અમે અમારી મંજૂરી આપી. પછી અમને જાણવા મળે છે કે ગત તારીખ 15/16 કે નગરપાલિકાએ રિનોવેશન નામે 40 લાખનું ટેન્ડર બહાર પાડવામાં, અંદાજિત 40 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. તો અમને જાણવા મળ્યું એટલે મેં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને રજૂઆત કરી, પણ કંઈ મને જાણવા મળ્યું નહીં. તે પછી મેં મારા કોંગ્રેસ સદસ્યોને જાણ કરી અને વિરોધ પ્રદર્શન માટે એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. એટલે ગત તારીખ 29 અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ પૈસા લોકોના ટેક્સના પૈસા છે, નહીં કે કોઈક પાર્ટીના કંઈના તમે ઓફિસના રિનોવેશન માટે અને એક કારોબારી ચેરમેન પ્રમુખની રિનોવેશન ઓફિસ માટે આટલા બધા મોટા પાયાના રૂપિયા તમે ખર્ચ કરી શકો. આ પૈસા લોકોના ટેક્સમાં છે, લોકોના કામમાં વાપરો. જેમ કે ખેડબ્રહ્મા નગરપાલિકાની અંદર લોકોને પાણીની સમસ્યા છે, પાણીની પરબ નથી, પરબો છે પણ ત્યાં પાણી નથી, ઘણું બધું જરૂરિયાત કામો છે, બગીચાની જરૂરત છે, એમાં ખર્ચ કરો ને. આ પૈસા ખોટા ઓફિસોમાં ખર્ચ કરવાનું ક્યાં આવે? અને ખર્ચ કરો તો વાંધો નથી, નોર્મલ પૈસા પણ 5-10 લાખમાં પણ આ રિનોવેશન થઈ શકે છે. એમાં અમારો કોંગ્રેસ પાર્ટીનો સખત વિરોધ છે તમામ સદસ્યોનો.